દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ। સરકારના પ્રોટોકોલનું પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ। દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, જેનચાડા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે। પ્રોટોકોલ ન જળવાતા ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે। મનસુખ વસાવાએ ભાજપ કાર્યકરો પર આકરા પ્રહાર પણ કર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આ સમાચારની અંદર વિગતે વાત કરીએ તો નાદોંદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું છે। કારણ એ છે કે તેમનું કાર્યક્રમની અંદર માન ન જળવાતા દર્શના દેશમુખે નારાજગી વ્યક્ત કરી છે। પ્રોટોકોલ ન જળવાતા ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે। સ્વાગત ન કરાતા રાજપીપળા કાર્યક્રમમાં આ વિવાદ સર્જાયો હતો। ગાંધી ચોક વડિયા ખાતે ધારાસભ્ય ધરણા પર બેઠા છે। ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના સમર્થનમાં મનસુખ વસાવા પણ આવ્યા છે। મનસુખ વસાવાએ ભાજપ કાર્યકરો પર આકરા પ્રહાર પણ કર્યા છે। સાથે મનસુખ વસાવાએ એવું નિવેદન પણ આપ્યું છે કે વિરોધ પક્ષ કરતા આપણા જ ભાજપના આપણને નડે છે। સાથે સાથે મનસુખ વસાવાએ એવું પણ જણાવ્યું છે કે અડ્ડાઓ ચલાવતા લોકો સાથે ભાજપવાળા જ સંકળાયેલા છે। કેટલાક આગેવાનો થઈ તમે દારૂ જુગાર ચલાવતા લોકોને મદદરૂપ થાય છે। ત્યારે ડોક્ટર દર્શના દેશમુખની સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામાની ચીમકી પણ અપાઈ છે। જિલ્લા ભાજપ પ્રમુખ પર 2 વર્ષથી ઉપેક્ષાનો આક્ષેપ પણ એમણે કર્યો છે। સાથે સાથે મન ફાવતા લોકોને ટિકિટ આપવાથી ચૂંટણી હાર્યાનો દાવો પણ કર્યો છે। મોટા મંત્રીના પીઠબળે જિલ્લા પ્રમુખ મનમાની કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં આ વિવાદ સમગ્ર સર્જાયો હતો। નાદોંદ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે। સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે સમય આપવો જોઈએ। 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર 5-5, 7-7 મિનિટનો કંઈ બહુ મોટો ફરક પડતો નથી। પણ ચિંતા ના કરો। આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે। દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા। એમને એવું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ। આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું અપમાન કર્યું છે। 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે। પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે। અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે। બહારના નેતા ગમે તેટલો અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી। અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે। અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે। તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ। સરકારના પ્રોટોકોલનું પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ। અને તેમાં મહિલા ધારાસભ્ય છે। આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી। મેં જાહેર મંચ પર કીધું મેં કે દર્શનાબેન ધારાસભ્યનું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે। આજે મહિલા ધારાસભ્ય છે। આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, જેનચાડા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે। અને
પ્રદેશમાં પણ આ બાબતનું અમે ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ અમે ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલાં નથી લીધા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એક દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરે, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલ રાવને ખાસ વાર ટેવ પડી ગઈ છે. હવે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈ એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિએ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે નર્મદા જિલ્લા પર, ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવનો માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.